નાગપંચમીની આ પ્રાચીન કથા સાંભળવા માત્રથી જ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। મિત્રો, એકવાર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી કૈલાશ પર્વત પર બેઠા હતા। ત્યારે માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને કહ્યું, હે સ્વામી, આજે નાગપંચમીનો પવિત્ર દિવસ છે। કૃપા કરીને મને એ જણાવો કે નાગોને પૂજનીય કેમ માનવામાં આવે છે? કયા કારણથી નાગપંચમી ઉજવવામાં આવે છે? આ દિવસે નાગોને પ્રસન્ન કરવા માટે મનુષ્યોએ કયા ઉપાય કરવા જોઈએ? હે પ્રભુ, કૃપા કરીને મને આ પર્વની સાથે સંકળાયેલી કોઈ પ્રાચીન કથા સંભળાવો, જેનાથી મારું હૃદય પ્રસન્ન થઈ જાય। ત્યારબાદ ભગવાન ભોલેનાથે માતા પાર્વતીને સમજાવતા કહ્યું, હે દેવી પાર્વતી, નાગોનું અસ્તિત્વ પ્રાચીન કાળથી છે। તેઓ દેવતાઓના વંશજ છે અને તેમની પાસે અદ્વિતીય શક્તિઓ છે। નાગલોકમાં તક્ષક, કાળિયા જેવા કેટલાય નાગરાજ નિવાસ કરે છે। નાગોનું વિષ એ કેવળ એક વિધ્વંસક શક્તિ નથી, પરંતુ તેમની પાસે સર્જન અને સંહાર બંનેની શક્તિઓ હોય છે। તેઓ પોતાની ઉર્જા અને જ્ઞાનથી સંસારની રક્ષા કરે છે। ભગવાન ભોલેનાથે આગળ જણાવ્યું, હે દેવી પાર્વતી, નાગપંચમીનું પર્વ નાગોની પૂજા અને તેમનું મહત્ત્વ દર્શાવવા માટે ઉજવવામાં આવે છે। આ દિવસે સ્ત્રીઓ નાગોને દૂધ પીવડાવે છે અને તેમની આરાધના કરે છે, જેનાથી તેમના પરિવારની રક્ષા થાય છે અને તેમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। આ પર્વ મનુષ્યના જીવનમાં સંતુલન અને સમરસતાને જાળવી રાખવાનું પર્વ છે। ભગવાન ભોલેનાથે કહ્યું, હે દેવી, નાગ મનુષ્યના રક્ષક છે। મારા જ આશીર્વાદથી બધા જ નાગ પ્રાચીન કાળથી મનુષ્યના હિત માટે કાર્ય કરે છે। જે મનુષ્ય નાગોની પૂજા કરે છે તેમના પર હંમેશા મારી કૃપા બની રહે છે। માતા પાર્વતીએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, હે સ્વામી, શું નાગ વાસ્તવમાં મનુષ્યના રક્ષક હોય છે? પરંતુ મનુષ્ય તો નાગોથી સૌથી વધારે ભયભીત રહે છે। ત્યારે ભગવાન ભોલેનાથે જવાબ આપ્યો, હા પાર્વતી, નાગ મનુષ્યોના રક્ષક હોય છે અને તેમને અદૃશ્ય રૂપે મદદ કરે છે। તેમની પૂજા કરવાથી મનુષ્યને કેટલાય પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ શાંતિ બની રહે છે। હે દેવી, હવે હું તમને એક એવી પ્રાચીન કથા સંભળાવું છું જે નાગો પ્રત્યે ભક્તિ અને સ્નેહના મહત્ત્વને દર્શાવે છે। જે મનુષ્ય નાગપંચમીના દિવસે આ કથાને સાંભળે છે તેના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે। તેને ક્યારેય નાગોથી ભય રહેતો નથી અને નાગ હંમેશા તેમની રક્ષા કરે છે। એટલા માટે હે દેવી, તમે આ કથાને ધ્યાનપૂર્વક અંત સુધી જરૂરથી સાંભળજો। દેવી પાર્વતી કહે છે, હે પ્રભુ, હું આ કથાને ધ્યાનપૂર્વક જરૂરથી સાંભળીશ। કૃપા કરીને હવે તમે આ કથા સંભળાવો। ત્યારબાદ ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને તે મહાન કથા સંભળાવવાનું શરૂ કરે છે। મિત્રો, કથા શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો। જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કથા શરૂ કરીએ। મહાદેવ કહે છે, હે દેવી, પ્રાચીન સમયની વાત છે। મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી। તે નગરીમાં સુદક્ષણા નામની એક ગરીબ સ્ત્રી રહેતી હતી। તેનું માનું નામ હતું ગૌતમી। ગૌતમી એક વિધવા હતી અને તેનો એકમાત્ર સહારો તેની પુત્રી સુદક્ષણા હતી। ગૌતમીએ પોતાની દીકરીનો ઉછેર ખૂબ જ મહેનત અને પ્રેમથી કર્યો હતો। તે દરરોજ સવારે ઘરની બહાર એક વાસણમાં દૂધ રાખીને નાગોને પીવડાવતી હતી। નાગો પ્રત્યે તેમની ભક્તિ એટલી બધી હતી કે જેથી સાક્ષાત નાગરાજ તેમની ભક્તિથી પ્રસન્ન હતા। એક દિવસે પ્રસન્ન થઈને તે નાગોએ ગૌતમીને કહ્યું, હે માતા, તમે અમને દરરોજ દૂધ પીવડાવો છો, અમારી ભક્તિ કરો છો, એટલા માટે અમે બધા તમારા પર પ્રસન્ન છીએ। તમારી જે કંઈ પણ ઈચ્છા હોય તે અમારી પાસેથી માંગી લો, અમે તમારી ઈચ્છાઓ જરૂર પૂર્ણ કરીશું। ત્યારે ગૌતમી કહે છે, હે નાગરાજ, મને મારી કોઈ ચિંતા નથી, પરંતુ મને મારી પુત્રીની ચિંતા છે। ગૌતમીએ નાગરાજને કહ્યું, હે નાગરાજ, હું તમને એક વિનંતી કરું છું, મારા મૃત્યુ બાદ મારી દીકરી સુદક્ષણાની રક્ષા કરજો। તેને તમારી બહેન માનીને તેની મદદ કરજો। ત્યારબાદ નાગરાજે વચન આપ્યું, હે માતા,
અમે તમારા આ સ્નેહ અને ભક્તિને ક્યારેય નહીં ભૂલીએ. તમારા મૃત્યુ બાદ અમે તમારી પુત્રીની રક્ષા જરૂર કરીશું અને તેને અમારી બહેન માનીશું. પછી થોડા સમય બાદ ગૌતમીની પુત્રી સુદક્ષણાના લગ્ન એક પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ પરિવારમાં થયા, જેનાથી તે ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ. સુદક્ષણાનો વિવાહ થયાના થોડા સમય બાદ ગૌતમીનું દેહાંત થઈ ગયું અને સુદક્ષણા એકલી પડી ગઈ. તેણે પોતાની માની યાદોના સહારે જીવન વિતાવવાનું શરૂ કરી દીધું. સુદક્ષણા તેની સાસરીમાં 4 વહુઓમાંથી સૌથી નાની વહુ હતી. ઘરની સૌથી મોટી વહુનું નામ અદિતિ હતું, વચ્ચેની વહુનું નામ વિભા હતું અને ત્રીજી વહુનું નામ સુરભી હતું. પછી થોડા સમય બાદ નાગપંચમીનો તહેવાર આવવાનો હતો. ત્રણેય મોટી વહુઓ પોતપોતાના પિયરમાં જવાની તૈયારી કરવા લાગી. તેમણે મીઠાઈ અને ભેટો મંગાવી અને પોતાના પિયરમાં જવાની તૈયારી કરવા લાગી. પરંતુ સુદક્ષણાના પિયરમાં કોઈ નહોતું, કેમ કે તેની વૃદ્ધ માં કે જે તેનો એકમાત્ર સહારો હતી તે તેના લગ્ન બાદ સ્વર્ગવાસી થઈ ગઈ હતી. સુદક્ષણા ઉદાસ મનથી પોતાના ઓરડામાં બેઠી હતી. તેને સમજમાં નહોતું આવી રહ્યું કે હવે તે શું કરે અને તે કોને મળે. તેનું દિલ તૂટી ચૂક્યું હતું અને તે પોતાના ભાગ્યને દોષ આપી રહી હતી. જ્યારે ત્રણેય વહુએ જોયું કે સુદક્ષણાને લેવા માટે કોઈ નથી આવી રહ્યું, ત્યારે મોટી વહુ આવીને સુદક્ષણાનો મજાક ઉડાવતા કહે છે, નાની વહુ, શું થયું? તારા પિયરમાંથી કોઈ નથી આવી રહ્યું કે શું? અમારા બધા ભાઈ અમને લેવા માટે આવી રહ્યા છે, પરંતુ તારું તો કોઈ નથી. હવે તું શું કરીશ? અને તારે અહીં જ સાસરીમાં બેસીને સાસુમાનો ઠપકો સાંભળવો પડશે અને ઘરનું બધું જ કામ કરવું પડશે. મોટી વહુની વાત સાંભળીને સુદક્ષણાને ખૂબ જ દુઃખ થયું. તે ભગવાન ભોલેનાથની પાસે બેસીને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, તમે મને ભાઈ કેમ નથી આપ્યો? અને તમે તો મારી પાસેથી મારી માને પણ છીનવી લીધી. હવે હું શું કરું? ક્યાં જઉં? અને તે જ રાત્રે જ્યારે સુદક્ષણા ખૂબ જ ઘેરી ચિંતામાં ડૂબેલી હતી, ત્યારે નાગરાજે મનુષ્યનું રૂપ ધારણ કર્યું અને સુદક્ષણાના ઘરે પહોંચી ગયા. તેમણે દરવાજો ખટખટાવ્યો. સુદક્ષણાએ દરવાજો ખોલ્યો અને જોયું તો બહાર એક સુંદર યુવક ઊભો હતો, જે દેવતાઓની જેમ દેખાઈ રહ્યો હતો. તેણે સુંદર આભૂષણ અને મુકુટ પહેર્યો હતો. તે અત્યંત દિવ્ય પુરુષને જોઈને સુદક્ષણાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, હે દેવ, તમે કોણ છો અને આ સમયે અહીં કેમ આવ્યા છો? ત્યારે નાગરાજે કહ્યું, હે બહેન, હું તારો ભાઈ છું, એટલા માટે આજે હું તને લેવા માટે આવ્યો છું. સુદક્ષણાએ કહ્યું, હે દેવ, તમે તો દેખાવમાં કોઈ દેવતા લાગી રહ્યા છો, પરંતુ તમે મારા ભાઈ કેવી રીતે હોઈ શકો? મારું તો કોઈ નથી, હું એકલી જ મારી માની પુત્રી છું, તો પછી તમે મારા ભાઈ કેવી રીતે હોઈ શકો? ત્યારે નાગરાજે કહ્યું, હે બહેન, હું સાચું કહી રહ્યો છું, હું તારો જ ભાઈ છું. તારી મા નાગોને દરરોજ દૂધ પીવડાવતી હતી અને પછી અમે તારી માતાને વચન આપ્યું હતું કે તેમના મૃત્યુ બાદ અમે તને બહેન માનીને તારી હંમેશા રક્ષા કરીશું. સુદક્ષણાએ હેરાનીથી પૂછ્યું, શું તમે સાચું કહી રહ્યા છો? મારી માએ નાગોને દૂધ પીવડાવ્યું હતું? ત્યારબાદ નાગરાજે મુસ્કુરાવીને કહ્યું, હા બહેન, એટલા માટે અમે તને લેવા માટે આવ્યા છીએ. ચાલો, અમે તમને નાગલોકમાં લઈ જઈએ છીએ. ત્યાં તમને ખૂબ જ પ્રેમ અને સન્માન મળશે. નાગરાજે પોતાની શક્તિથી તે બધી જ વાતો સુદક્ષણાને યાદ કરાવી દીધી, જે બાળપણમાં તેણે જોઈ હતી. ત્યારબાદ સુદક્ષણાને બધું જ યાદ આવી ગયું કે તેની મા દરરોજ નાગોને દૂધ પીવડાવતી હતી. ત્યારબાદ સુદક્ષણા કહે છે, હે ભાઈ, તમે સત્ય કહી રહ્યા છો. મારી મા તમને બધાને ખૂબ જ પ્રેમથી દૂધ પીવડાવતી હતી. સાચે જ તમે મારા ભાઈ છો. ત્યારબાદ નાગરાજે કહ્યું, હે બહેન, હવે સંકોચ ન કરશો અને અમારી સાથે નાગલોકમાં ચાલો. ત્યારે સુદક્ષણાએ હા પાડી અને તે નાગરાજની સાથે નાગલોકમાં જવા લાગી. નાગરાજે તેને નાગલોકમાં લઈ જઈને નાગમાતા સાથે મળાવી. નાગમાતાએ ખૂબ જ પ્રેમથી સુદક્ષણાનું સ્વાગત કર્યું અને તેને ખૂબ જ પ્રેમથી રહેવા માટેનું આશ્વાસન આપ્યું. સુદક્ષણા હવે નાગલોકમાં ખુશીથી રહેવા લાગી. તે નાગલોક એક અદ્ભુત અને જાદુઈ સ્થાન હતું. ત્યાંની હવા શીતળ અને સુગંધિત હતી. ચારે બાજુ હરિયાળી ફેલાયેલી હતી અને ફૂલોની મહેકથી વાતાવરણ મંત્રમુગ્ધ બની જતું હતું.
ત્યાંના મહેલ સોના અને ચાંદીથી બનેલા હતા અને રત્નોથી જડેલા હતા. નાગલોકમાં બધા જ નાગ પ્રેમથી હળીમળીને રહેતા હતા. તેના નિયમ અને અનુશાસન ખૂબ જ કડક હતા, પરંતુ બધા જ નાગ તેનું પાલન કરતા હતા. નાગરાજે સુદક્ષણાને નાગલોકના બધા જ સ્થાન બતાવ્યા અને તેને ત્યાંના નિયમો સમજાવ્યા. નાગમાતાએ સુદક્ષણાને એક સુંદર ઓરડો આપ્યો, જેમાં રત્નજડિત પલંગ અને રત્નજડિત શણગાર હતો. સુદક્ષણા પણ જલ્દીથી ત્યાંની જીવનશૈલીમાં ભળી ગઈ. થોડા દિવસો બાદ નાગમાતાએ સુદક્ષણાને કહ્યું, દીકરી, અમારા નાગ બાળકોને પણ તારા જેવા પ્રેમની જરૂર છે. શું તું તેમને દૂધ પીવડાવીશ? સુદક્ષણાએ આ વાતનો સહેજ સ્વીકાર કરી લીધો અને દૂધને ગરમ કરીને નાગ બાળકોને પીવડાવવા લાગી. પરંતુ ભૂલથી તેણે દૂધને વધારે ગરમ કરી દીધું હતું અને બધા નાગ બાળકોના મોં દાઝી ગયા. નાગ બાળકો ખૂબ જ ગુસ્સામાં આવી ગયા અને ચિલ્લાવા લાગ્યા. એક નાગ બાળક, જેનું નામ અરુણ હતું, તેણે ગુસ્સામાં આવીને કહ્યું, હે સ્ત્રી, તમે અમારા મોં દઝાડી દીધા છે. અમે તમને ક્યારેય માફ નહીં કરીએ. બીજો નાગ બાળક, જેનું નામ વરુણ હતું, તે કહેવા લાગ્યો, તારા કારણે અમને દર્દ થઈ રહ્યું છે. તું કેટલી નિર્દયી છું. સુદક્ષણાએ રડતા રડતા કહ્યું, હે નાગ બાળકો, મારાથી ભૂલ થઈ ગઈ. હું તમારી માફી માંગુ છું. મને એ નહોતી ખબર કે દૂધ આટલું બધું ગરમ છે. ત્યારે નાગમાતા તે જગ્યાએ આવે છે. નાગમાતાએ સુદક્ષણાને શાંત કરી અને કહ્યું, બાળકો, તેને માફ કરી દો. તે તમારી બહેન છે અને તેણે જાણી જોઈને આવું નથી કર્યું. તે આપણી મહેમાન છે અને આપણે તેને સજા ન આપી શકીએ. પરંતુ નાગ બાળકો બદલો લેવા માંગતા હતા અને તેમના દિલમાં ક્રોધ ભરાઈ ગયો હતો. સમય પસાર થઈ ગયો અને સુદક્ષણા પાછી પોતાની સાસરીમાં આવી ગઈ. પરંતુ તેની યાદો નાગલોકની સુંદરતા અને પરિવાર સાથે વિતાવેલા સમયની હતી. બીજા વર્ષે નાગપંચમીની રાહ જોઈને તેને નાગોને મળવાની ઈચ્છા થઈ અને પછી જોત જોતામાં આગલી નાગપંચમી આવી ગઈ. આ બાજુ નાગ બાળકો હવે મોટા થઈ ગયા હતા. ત્યારબાદ નાગમાતાએ તેમને સુદક્ષણાને લેવા જવા માટે કહ્યું અને ત્યારબાદ તે નાગ બાળકો સુદક્ષણાને લેવા માટે નીકળી પડ્યા. નાગપંચમીના દિવસે સુદક્ષણાના ઘરે જતાં જતાં નાગ બાળકો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. અરુણે કહ્યું કે આજે આપણે તે સ્ત્રીને ડંખ મારી દઈશું અને તેનો અંત કરી દઈશું. તેને સજા આપવી જ પડશે. વરુણે કહ્યું, હા, તેણે આપણી સાથે અન્યાય કર્યો હતો. હવે તેને તેની ભૂલનો અહેસાસ જરૂર કરાવવો પડશે. નાગ બાળકો જ્યારે તેના ઘરે પહોંચ્યા ત્યારે સુદક્ષણાએ તેમનું સ્વાગત કર્યું. તેણે તે નાગ બાળકોને ઠંડુ દૂધ પીવડાવ્યું અને મીઠી રોટલી ખવડાવી અને ખૂબ જ પ્રેમથી તેમનો આદર સત્કાર કર્યો. સુદક્ષણાએ તેમના સ્વાગત માટે સુંદર રંગોળી પણ બનાવી હતી અને સ્વાગતની સંપૂર્ણ તૈયારી કરી હતી. સુદક્ષણાએ તેમને ફૂલોના હાર પહેરાવ્યા અને પ્રેમપૂર્વક તેમને નમસ્કાર કર્યા. તેની આંખોમાં સાચો પ્રેમ અને સમર્પણ દેખાઈ રહ્યું હતું. નાગ બાળકો સુદક્ષણાનો પ્રેમ જોઈને પ્રસન્ન થઈ ગયા. તેમને સમજમાં આવી ગયું કે સુદક્ષણાએ ભૂલથી આપણને ગરમ દૂધ પીવડાવ્યું હતું. તેના મનમાં કોઈ ખોટ નહોતી. અરુણે કહ્યું, અમે તમને માફ કરીએ છીએ અમારી બહેન. અમને સમજમાં આવી ગયું છે કે તમે નિર્દોષ છો અને તમારું દિલ એકદમ સાફ છે. વરુણે કહ્યું, તમારો પ્રેમ અને સત્કાર જોઈને અમારા હૃદય પીગળી ગયા છે. અમને તમારા પ્રત્યે ગેરસમજ થઈ હતી. પછી સુદક્ષણાએ પણ તેમને માફ કરી દીધા. ત્યારબાદ તે નાગ બાળકો સુદક્ષણાને લઈને નાગલોક પહોંચી ગયા અને તેને ખૂબ જ પ્રેમથી ત્યાં રાખી. નાગોએ સુદક્ષણાને સુવર્ણ, માણેક, મોતી, હીરા જેવા ઉપહાર આપ્યા અને તેને તેની સાસરીમાં પાછી મોકલી દીધી. સુદક્ષણાએ ખુશી ખુશી તે ઉપહારોને સ્વીકાર કર્યા અને નાગ પરિવારને પ્રત્યે તેની શ્રદ્ધા ખૂબ જ વધી ગઈ. અંતમાં નાગરાજે સુદક્ષણાને વરદાન આપ્યું, હે બહેન, હવે જે પણ સ્ત્રી નાગપંચમીના દિવસે નાગોને ઠંડુ દૂધ પીવડાવશે ત્યારે નાગ ક્યારેય તેમના પરિવારોને નુકસાન નહીં પહોંચાડે અને ક્યારેય તેમને ડંખ નહીં મારે. આ તમારી સાચી ભક્તિ અને સેવાનું ફળ છે. સુદક્ષણાએ ખૂબ જ પ્રેમપૂર્વક નાગરાજનો આભાર વ્યક્ત કર્યો અને ખુશી ખુશી પોતાના ઘરે પાછી આવી ગઈ. આ રીતે સુદક્ષણાએ નાગોની સાથે ખૂબ જ પ્રેમપૂર્વક જીવન વ્યતીત કર્યું અને દર વર્ષે નાગપંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. આ કથા આપણને શીખવાડે છે
કે પ્રેમ, સેવા અને સાચી ભક્તિથી બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે અને સાચા મનથી કરવામાં આવેલું કાર્ય હંમેશા ફળદાયી હોય છે. ભગવાન શિવ કહે છે, હે દેવી, આ પ્રકારે પોતાની સાચી ભક્તિથી સુદક્ષિણાએ નાગોને પ્રસન્ન કર્યા અને તે દિવસથી જ નાગપંચમીનો પર્વ ઉજવવામાં આવે છે. તો મિત્રો, આ કથા પરથી તમે શું શીખ્યા અને તમને નાગપંચમીની આ કથા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.